સુરતમાં રૂસ્તમપુરા વિસ્તારમાં આવેલ ગંતીશેરીમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કર્મ મહોત્સવ કરવામાં આવ્યો હતો। પ્રતિષ્ઠા કર્મ મહોત્સવ 3 દિવસના અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, જેમાં તારીખ 28 ફેબ્રુઆરીના રોજ મંડપ સ્થાપના કરી શેરીની મહિલાઓ દ્વારા 108 કળશ યાત્રા કાઢવામાં આવી હતી। બીજા દિવસે તારીખ 1 માર્ચના રોજ કર્મ આરંભ અને દેવતા સ્થાપન કરવામાં આવ્યું હતું અને તારીખ 2 માર્ચના રોજ ગણેશજી, હનુમાનજી, પાર્વતી માતા સહિત મહાદેવજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી હવન કરવામાં આવ્યું હતું અને સાંજે મહાઆરતી બાદ હજારો ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સાહભેર મંદિરની આસપાસની શેરીઓના રહીશોએ સેવામાં જોડાયા હતા। દિનેશભાઈ રૂસ્તમપુરા ઘંટીશેરી પ્રગટેશ્વર મહાદેવ આજે મંદિરનો શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ દરમિયાન કેવી રીતનો સમગ્ર કાર્યક્રમ હતો? 3 દિવસથી ચાલે છે આ કાર્યક્રમ, સવારે 8 થી લઈને સાંજે 6 સાડા 6 સુધી। મંદિરનું શું મહત્વ છે અને કેટલા વર્ષ પુરાણ? આ શિવલિંગ 150 વર્ષ જૂનું છે અને પ્રાણ પ્રતિષ્ઠા એની સ્વયં પ્રગટેલું છે, એટલે એનું નામ પ્રગટેશ્વર મહાદેવ છે। આપનું નામ? હેમંત ચાવાલા। સુરતમાં આજે કઈ જગ્યા ઉપર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં? શહેરમાં આજે રૂસ્તમપુરા ઘંટીશેરી ખાતે પ્રગટેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો 3 દિવસનો કાર્યક્રમ હતો, જે આજે મહાઆરતી સાથે સંપન્ન થયો છે અને આજે મહાપ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને રૂસ્તમપુરા ઘંટીશેરી સિવાયના આજુબાજુ મોટો મહલ્લો, નાનો કુંભારવાડો ના રહીશોએ પણ અહીં ઘણો તન, મન અને ધનથી ખૂબ સહકાર આપેલ છે, જે બદલ બી એમનો હું આભાર માનું છું। આજે મહાપ્રસાદીમાં કેટલા લોકો માટેની વ્યવસ્થા કરવામાં આવી? આજે ઓછામાં ઓછા 2000 થી 3000 લોકોના મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ જે મંદિર છે એ કેટલા વર્ષ પુરાણું છે? આ જે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે કમસે કમ 150 થી 200 વર્ષ પૌરાણિક મંદિર છે। દિક્કાલા તેનવચિન્ના અનંતચિન્ન માત્ર મૂર્તયે સ્વાનુભૂત્યેકમાનાય નમઃ શાંતાય તેજસે। કલ્પેશ વ્યાસ મહારાજ છું હું। શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરનું આ સ્થાન છે રૂસ્તમપુરાની અંદર। ભગવાનની કૃપાથી પીપળાના ઝાડની નીચે અમારા મિત્રોના, બંધુઓના, પૂર્વજોને 150 થી 200 વર્ષ પૂર્વ ભગવાન પ્રગટેશ્વર મહાદેવ અહીંયા એક શિવલિંગ રૂપે ચિહ્ન પ્રકટ થયું હતું, એથી પૂર્વજોએ અમારા આ શિવલિંગનું નામ પ્રગટેશ્વર મહાદેવ રાખ્યું હતું। પહેલા પૂર્વમાં નાની ડેરી હતી, પછી એમના વંશજો દ્વારા અને મહોલ્લાના બધા ભાવિ ભક્તો દ્વારા આ મંદિરનું નવનિર્માણ થયું। નિર્માણની સાથે સાથે ભગવાન ગણપતિ, હનુમાનજી, પાર્વતી માતા, નંદી, કુર્મની સાથે સંપૂર્ણ શિવ પરિવારને બેસાડવામાં આવ્યો છે, સ્થાપના કરવામાં આવી છે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસનું આયોજન હતું। 28 ફેબ્રુઆરી, 1 માર્ચ, 2 માર્ચ। એની અંદર 28 માર્ચે આ પ્રતિષ્ઠા કર્મ આરંભ થયું, જેમાં દરેક ભાવિ ભક્તો મુખ્ય યજમાન રૂપે બેસેલા હતા। એમનું પ્રાયશ્ચિત વિધાન, કુટીર હોમ પતિ અને ભગવાનની દિવ્ય એવી શોભાયાત્રા કાઢી। શોભાયાત્રામાં અનેક ભક્તોએ, બહેનોએ કળશ દ્વારા ભગવાનનું શોભાયાત્રા કાઢી છે। પુરુષોએ, બંધુઓએ, બાળકોએ, દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે સહભાગી બની અને આ યાત્રાને પૂર્ણ કરી। ત્યારબાદ બીજા દિવસે કર્મ આરંભ થયું। સવારથી ભગવાનની પંચાંગ કર્મ કરી 108 કળશો દ્વારા, અનેક ઔષધિઓ દ્વારા, અનેક રસદ દ્વારા ભગવાન કળશના એમ જ દરેક મૂર્તિઓનું સ્નપન અને શિખરનું સ્નપન વેદ વિભૂષિત ચતુર્વેદી બ્રાહ્મણો દ્વારા અહીંયા કરવામાં આવ્યું છે। આજે ત્રીજા દિવસે કેવી રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી? આજ બધા ભક્તોના સહાયથી સ્વયં પૂજન કાલે પૂર્ણ કર્યું। આજે સવારે ભગવાનની કૃપાથી પ્રાતઃ પૂજન કરી અને જે ભગવાનની મૂર્તિઓ જ્યાં જ્યાં બેસવાની હતી એમનું પિંડિકાથી વાસ કર્યું। ભગવાનનું પ્રતિષ્ઠા કર્મ બપોરના વિજય મુહૂર્તની અંદર વૃષભ લગ્નમાં 12:27 થી 12:57 સુધીના આ દિવ્ય અને વિજય મુહૂર્તની અંદર બ્રાહ્મણો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રોથી ગણપતિજી, હનુમાનજી, પાર્વતી, નંદી અને કુર્મ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। ત્યારબાદ ભગવાનનું હોમ કર્યું, પૂજા કરી, પૂર્ણાહુતિ કરી ને મહાઆરતી હમણાં જ સંપન્ન કરી છે અને હમણાં દિવ્ય ભંડારો છે, તો તમે બધા પણ જરૂર ભગવાનનો પ્રસાદનો લાભ લેજો।